આ બિઝનેસ વિશે ઇન્ડિયામાં ખૂબ જ ઓછા લોકોને ખબર છે અને ફોરેનમાં આ પ્રોડક્ટની ડિમાન્ડ પણ ખૂબ જ વધારે છે. હું વાત કરી રહ્યો છું પ્લાસ્ટિક બોટલની બદલે ઇકો ફ્રેન્ડલી બોટલ્સ, જે લાઇટ વેઇટ, ડ્યુરેબલ અને 100% સસ્ટેનેબલ છે. જે USA, UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ અને તેની સાથે સાથે મિડલ ઇસ્ટની અંદર પણ આ પ્રોડક્ટની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી રહી છે, કારણ કે પ્લાસ્ટિક બેન થઈ ગયા છે અને લોકો હેલ્થ કોન્શિયસ થયા છે. તો તેના કારણે પ્લાસ્ટિકની બદલે ઇકો ફ્રેન્ડલી પેપર બોટલની ડિમાન્ડ એ ખૂબ જ સારી એવી સસ્ટેનેબિલિટી દર્શાવે છે. એટલે જ ગ્લોબલ બ્રાન્ડ કોકોકોલા અને નેસ્લે જેવી બ્રાન્ડોએ પણ આ તરફ ધ્યાન દોરીને પેપર બોટલ ઉપર પોતાના પાયલટ પ્રોજેક્ટ રન કરીને કામ શરૂ કરી દીધું છે. જો તમે પણ આ બિઝનેસ ઇન્ડિયામાં કરવા માંગો છો તો તમે એક સ્મોલ યુનિટનું સેટઅપ કરો અને એવું મશીન લાવો કે જે તમને પેપર પલ્પને બોટલની અંદર કન્વર્ટ કરી આપે અને આ પેપર પલ્પ તમને વેસ્ટ પેપર અને શેરડીના છાલામાંથી મળી રહે છે અને બોટલ બનાવ્યા પછી તેમને વોટરપ્રૂફ કોટિંગ અને બ્રાન્ડિંગ કરવાનું હોય છે. તો આ એક લો ઇન્વેસ્ટમેન્ટ, હાઈ ડિમાન્ડ અને ઇકો ફ્રેન્ડલી બિઝનેસ છે કે જે ઇન્ડિયાની અંદર બિગ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકે છે. જો આવી જ તમારે એક્સપોર્ટ રિલેટેડ બિઝનેસની પ્રોડક્ટ વિશે જાણવું હોય તો અમારા આ દેશી એક્સપોર્ટરના પેજને ફોલો જરૂરથી કરી લેજો.